નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ગઈકાલે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની વાત કરી હતી કે બીજા વિશ્વયુદ્ધ માટે કયા કયા કારણો, કયા કયા પરિબળો જવાબદાર હતા. બીજું વિશ્વયુદ્ધ છે તે ઈસવીસન 1939થી 1945ના સમયગાળા દરમિયાન લડાયું હતું. આ વિશ્વયુદ્ધમાં સમગ્ર વિશ્વ બે જૂથમાં વિભાજિત થઈ ગયું હતું. એક મિત્ર દેશો અને બીજું આવશે ધરી દેશો. તો કાલે આપણે મુખ્ય 3 કારણ જોયા હતા. એમાં સૌથી પહેલું કારણ ઉગ્ર રાષ્ટ્રવાદ, 2 જૂથબંધીઓ, 3 રાષ્ટ્રસંઘની લશ્કરવાદ અને ચોથું આવશે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો મિત્રો, આજે આપણે રાષ્ટ્રસંઘની નિષ્ફળતાની આપણે વાત કરી. હવે પ્રથમ વિશ્વયુદ્ધ છે તે 1914ની સાલમાં શરૂ થયું અને 1918માં તે પૂરું થયું. જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું અને થોડાક સમય બાદ એમ કહેવાય છે રાષ્ટ્રસંઘની શું થઈ? સ્થાપના થઈ. એટલે કે 10મી જાન્યુઆરી 1920 10 જાન્યુઆરી 1920ના રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રાષ્ટ્રસંઘ છે એનો મુખ્ય હેતુ શું હતો? તો કે વિશ્વમાં શાંતિ અને સલામતીની ભાવના જળવાઈ રહે એ હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. એમ કહેવાય છે કે આ રાષ્ટ્રસંઘ છે તે શું ન કરી શક્યું? તો કે એનું મુખ્ય કાર્ય કે તે વિશ્વમાં શાંતિ અને સલામતીની ભાવના જાળવી શક્યું નહીં. રાષ્ટ્રસંઘની નિષ્ફળતાને કારણે જ એમ કહેવાય છે બીજું વિશ્વયુદ્ધ થયું. તો રાષ્ટ્રસંઘ શા માટે નિષ્ફળ ગયો? તો તે આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ કહેવાય છે રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રોની ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી હતી નહીં. મિત્રો, તે સાર્વભૌમત્વ તે પોતાના જે નિયમો છે એ નિયમોનું કહેવાય છે દેશો પાસે શું ન કરાવી શક્યું? તો કે પાલન કરાવી શક્યું નહીં. શા માટે ન કરાવી શક્યું? કારણ કે તેના પાસે પોતાના આદર્શોનું, પોતાના નિયમોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર નહોતું. તો રાષ્ટ્રસંઘની સૌથી મોટામાં મોટી નિષ્ફળતા એ હતી કે રાષ્ટ્રસંઘને પોતાનું કાયમી લશ્કર નથી. જેમ તમે ખ્યાલ હોય મિત્રો, દરેક દેશને પોતાનું કાયમી લશ્કર હોય, પણ એમ રાષ્ટ્રસંઘને પોતાનું કાયમી લશ્કર નહોતું. રાષ્ટ્રસંઘને જો કહેવાય છે લશ્કરની જરૂર પડે તો તેને શું કરવું પડે? સભ્ય દેશોના લશ્કર ઉપર આધાર રાખવો પડતો. બીજું, સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા. એટલે જે પણ દેશો રાષ્ટ્રસંઘમાં જોડાયા હતા એ લોકોએ રાષ્ટ્રસંઘના નિયમોનું કોઈ પાલન જ ન કર્યું. કે કોઈ પણ દેશની વચમાં ઝઘડો થાય તો એ ઝઘડાનું નિરાકરણ કે તેનો ઉકેલ કોણ લાવે? રાષ્ટ્રસંઘ. તો કોઈ પણ દેશની વચમાં મીન્સ બે દેશની વચમાં કોઈ ઝઘડો થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ ઝઘડો કે પ્રશ્ન છે તે તે રાષ્ટ્રસંઘ પાસે લઈ જતા નહીં. બીજું, રાષ્ટ્રસંઘ એમ કહેવાય છે જે પણ કોઈ દેશોને ચુકાદો આપે કે નિર્ણય આપે તો એ નિર્ણય કે ચુકાદો કોઈ પણ દેશ માનવા માટે તૈયાર હતા નહીં. કેટલાક રાષ્ટ્રો તો એમ કહેવાય છે શરૂઆતથી જ જ્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે ઘણા બધા દેશો આ રાષ્ટ્રસંઘમાં જોડાયા, પણ પછી કહેવાય છે કોઈ પણ દેશો આ રાષ્ટ્રસંઘના નિયમોનું પાલન કરતું હતું નહીં. ઘણા બધા દેશો તો રાષ્ટ્રસંઘમાંથી સંપૂર્ણપણે શું થઈ ગયા? બહાર નીકળી ગયા. શરૂઆતમાં એમ કહેવાય છે રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો શું કરી દીધો? સાથ પણ છોડી દીધો. તો રશિયા અને જર્મનીએ પણ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો, એટલે કે તેઓ રાષ્ટ્રસંઘના સભ્યપદેથી નીકળી ગયા. ત્યાર પછી કહેવાય છે ઇટાલી અને જાપાન પણ કહેવાય છે રાષ્ટ્રસંઘમાંથી શું થઈ ગયા? નીકળી ગયા. કારણ કે ઇટાલીએ કહેવાય છે ઇટાલીએ એબિસિનિયાની, મિત્રો એબિસિનિયા એક નાનકડો પ્રદેશ છે, દેશ છે,
કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી પણ જૂટવી લીધી. એટલે 1931ની સાલમાં ઇટાલીએ કહેવાય છે એબિસિનિયા ઉપર આક્રમણ કરી અને એબિસિનિયાને જીતી લીધું અને પોતાના દેશમાં એટલે કે ઇટાલીમાં તેને ભેળવી દીધું. એવી જ રીતે કહેવાય છે જાપાને પણ કહેવાય છે જાપાને મંચુરિયા પ્રદેશ ઉપર શું કર્યું? આક્રમણ કર્યું અને મંચુરિયાને પણ કહેવાય છે શું કર્યું? તો કે જાપાનમાં ભેળવી દીધું. જર્મનીએ પણ કહેવાય છે ચેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો શું કરી લીધા? હડપ કરી લીધા. એટલે કે ચેકોસ્લોવેકિયાના કેટલાક જે વિસ્તારો હતા, જે કેટલાક પ્રદેશો હતા તે જર્મનીમાં ભેળવી દીધા. આમ કહેવાય છે તો પણ રાષ્ટ્રસંઘ શું ન કરી શક્યો? તો કે આ રાષ્ટ્રસંઘ છે તે ખાસ કરીને ઇટાલી છે, જાપાન છે, જર્મની છે કે જેઓ આક્રમક નીતિ અપનાવી રહ્યા હતા, સામ્રાજ્યવાદની નીતિ અપનાવી રહ્યા હતા, એ રાષ્ટ્રસંઘ તેમને અટકાવી શક્યો નહીં. શા માટે અટકાવી શક્યો? કારણ કે આ બધા દેશો કહેવાય છે રાષ્ટ્રસંઘમાંથી શું થઈ ગયા? નીકળી ગયા. એટલે રાષ્ટ્રસંઘ તેમને એમ કહેવાય છે રોકી ન શક્યો. તો રાષ્ટ્રસંઘ તેમને રોકી શક્યો નહીં અને જેને કારણે રાષ્ટ્રસંઘને શું મળી? તો કે મોટામાં મોટી શું મળી? નિષ્ફળતા મળી. કારણ કે દરેક દેશોની એટલે ખાસ કરીને ઇટાલી છે, જાપાન છે, જર્મની છે, આ બધા દેશોની કહેવાય છે જે સત્તા લાલસા છે એ સત્તા લાલસા દિવસે ને દિવસે વધવા લાગી અને રાષ્ટ્રસંઘ તેમને અટકાવી શક્યો નહીં. આમ રાષ્ટ્રસંઘ નિષ્ફળ જવાને કારણે બીજું વિશ્વયુદ્ધ થયું. ત્યારબાદ મિત્રો આપણે વલ્સેસની સંધિની વાત કરી. હવે વલ્સેસની સંધિ, કારણ કે બીજા વિશ્વયુદ્ધના બીજ છે તે વલ્સેસની સંધિમાં રોપાયા. ખાસ કરીને આ વલ્સેસની સંધિ જર્મની અને ધરી દેશો છે એ લોકો માટે આ સંધિ ખૂબ જ અપમાનજનક હતી. એટલે આ બધા જે દેશો છે તે આ સંધિના અપમાનનો બદલો લેવા માંગતા હતા. એમ કહેવાય છે કે આ વલ્સેસની સંધિ આટલી બધી આકરી ન હોત, આટલી બધી અન્યાયી ન હોત, આ સંધિ જો આટલી બધી આકરી અને અન્યાયી ન હોત તો કદાચ આ બીજું વિશ્વયુદ્ધ થાત નહીં. કારણ કે આ વલ્સેસની સંધિ જર્મનીને બંદૂકની અણીએ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે જર્મન લોકો આ વલ્સેસની સંધિનો અપમાનનો બદલો ક્યારે પણ ભૂલી શક્યા નહીં. તો આમ બીજા વિશ્વયુદ્ધના બીજ આ વલ્સેસની સંધિમાં રોપાયા. કારણ કે જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે પેરિસની શાંતિ પ્રક્રિયામાં આ વલ્સેસની સંધિ કરવામાં આવી. તે માટે કહેવાય છે એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. કારણ કે જર્મનીનો સમ્રાટ વિલિયમ કેસરે ઉગ્ર અને આક્રમક સામ્રાજ્યવાદી નીતિ ધરાવતો હતો, જેના પરિણામ સ્વરૂપ આ વિશ્વયુદ્ધ થયું. એટલે મિત્ર દેશોનો આ યુદ્ધમાં શું થયો? પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોનો વિજય થયો અને ધરી દેશોનો પરાજય થયો. હવે મિત્રો, જે દેશ હારે એને શું કરવું પડે? તો કે જે દેશ જીતે એની શરતને સ્વીકારવી પડે, એટલે કે તેની સાથે સંધિ કરવી પડે. એટલે કે જે દેશ જીતે એની અમુક શરતોને શું કરવું પડે? હારેલા દેશને એ શરત સ્વીકારવી પડે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. એમ કહેવાય છે યુદ્ધ દંડ પેટે મિત્ર દેશોએ જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ ફટકારી. એટલે કે 6.5 અબજ પાઉન્ડ કોને? તો કે જર્મનીને, મિત્ર દેશોને યુદ્ધ દંડ પેટે હપ્તે તેને ભરવાના. એટલે મિત્ર દેશોને જે પણ કાંઈ આ યુદ્ધમાં ખર્ચ થયો એ તમામ ખર્ચ યુદ્ધ દંડ પેટે જર્મની ઉપર ફટકારવામાં આવ્યો. જર્મનીના કહેવાય છે રૂહર પ્રાંત જેવા પ્રદેશો જે કહેવાય છે ખનિજોથી સમૃદ્ધ હતા તે મિત્ર દેશોએ શું કરી લીધા? પડાવી લીધા. જર્મનીની રાહાઇન નદી હતી તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે પણ એમ કહેવાય છે ખુલ્લી મૂકવામાં આવી. એટલે એના જે પાડોશી દેશો છે તે પણ કહેવાય છે આ રાહાઇન નદીનો પણ પોતાના સ્વાર્થ માટે પણ ઉપયોગ કરવા લાગ્યા. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી. એટલે કે બંદૂકની અણી ઉપર જર્મનીને આ સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. તો મેં તમે કીધું ને કે આ જો સંધિ આટલી બધી અન્યાયી ન હોત, આટલી બધી આકરી ન હોત તો કદાચ બીજું વિશ્વયુદ્ધ થાત નહીં. એટલે જર્મનીના લોકો છે એ આ સંધિનો બદલો લેવા માંગતા હતા, કારણ કે એના અપમાનનો બદલો તેઓ ક્યારે પણ ભૂલી શક્યા નહીં. જર્મનીમાં એમ કહેવાય છે જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને લોકશાહી સરકારો આવી
પણ આ લોકશાહી સરકારો લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ હલ કરી શકી નહીં, અને લોકોને લોકશાહી સરકારો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. અને એનો લાભ કોણે લીધો? એડોલ્ફ હિટલરે. કારણ કે એડોલ્ફ હિટલર કહેવાય છે શું કરી લીધું? જેવું એના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થયું તો તેણે રાષ્ટ્રપતિનું પદ સ્વીકારી અને જર્મનીની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. અને સત્તા ઉપર આવતાની સાથે જ એડોલ્ફ હિટલરે આ વલ્સેસની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દીધી કે આ વલ્સેસની સંધિ મારા માટે તો કાગળનું ચીથરું છે, કે હવેથી તેઓ કોઈ પણ જાતનો જે આ 6.5 અબજ પાઉન્ડની જે મોટી રકમ તેને મિત્ર દેશોને આપવાની હતી એ તેને આપવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. એટલે મિત્ર દેશોને શું ફેંક્યું? તેને પડકાર ફેંક્યો કે તેઓ કોઈ પણ જાતના વલ્સેસની સંધિના નિયમનું પાલન કરશે નહીં. તેથી જર્મનીની પ્રજાને કહેવાય છે એક યુદ્ધનું શું મળ્યું? પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી શું નતો થયો? વલ્સેસની સંધિથી અસંતોષ હતો. આમ વલ્સેસની સંધિથી કોઈને કોઈ પ્રકારે અમુક જે દેશોને અન્યાય થયો હતો એ અન્યાય માટે વલ્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા. ત્યારબાદ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હવે મિત્રો એમ કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધનું સૌથી મહત્વનું કારણ હતું એડોલ્ફ હિટલરની ઉગ્ર અને આક્રમક સામ્રાજ્યવાદની નીતિ, જેના પરિણામ સ્વરૂપ આ રાષ્ટ્રસંઘ શું ન કરી શક્યો? બીજું વિશ્વયુદ્ધ અટકાવી શક્યો નહીં. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, કારણ કે કહેવાય છે ને તેની આ નીતિને કારણે જ વિશ્વયુદ્ધ થયું. કારણ કે તે એક તો ઉગ્ર રાષ્ટ્રવાદી હતો, તો મેં આપણે કાલ વાત કરી હતી ઉગ્ર રાષ્ટ્રવાદી કોને કહેવાય, અને તે સૈનિકવાદી માનસ ધરાવતો હતો. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલર ખુદ એક સૈનિક હતો, પોતાના દેશ વતી તેઓ મિત્ર દેશોની સામે લડ્યો હતો, એટલે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. એની વિચારસરણી છે તે કેવી હતી? સૈનિકવાદી જેવી હતી, સૈનિકો જેવી હતી. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, જર્મનીની સ્થિરતા અને તેની સમૃદ્ધિ ચાહતો હતો. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે જર્મનીને ખૂબ આર્થિક નુકસાન થયું હતું. આ વલ્સેસની સંધિને કારણે જર્મની ખૂબ બરબાદ થઈ ચૂક્યું હતું. એટલે જર્મનીને એક મજબૂત અને સ્થિર દેશ, એક મજબૂત, સ્થિર અને સમૃદ્ધ દેશ કરવા માંગતો હતો. અને કહેવાય છે કે આ એડોલ્ફ હિટલરનો સૌથી પહેલો શિકાર કોણ બન્યું? તેનો પાડોશી દેશ ઓસ્ટ્રિયા. કારણ કે એમ કહેવાય છે હિટલરે પોતાના પાડોશી દેશ ઓસ્ટ્રિયા ઉપર શું કર્યું? આક્રમણ કર્યું. તો 12મી માર્ચ 1938ના રોજ હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો અને ઓસ્ટ્રિયાને શું કર્યું? જીતી લીધું અને પોતાના જર્મનીમાં તેને ભેળવી દીધું. કારણ કે એડોલ્ફ હિટલરનો એક નિયમ હતો, જ્યાં જ્યાં જર્મન ત્યાં ત્યાં જર્મની, જ્યાં જ્યાં જર્મન ત્યાં ત્યાં જર્મની, કે જે દેશમાં મારો નાગરિક રહેતો હોય એ દેશ મારો જ છે, તો એ દેશ ઉપર આક્રમણ કરો અને દેશને જીતી લ્યો. તો તે એમ આ એના વિચારો ઉપરથી આપણે કહી શકીએ કે તે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. મ્યુનિચ સંમેલન પછી એમ કહેવાય છે બીજા જ દિવસે ચેકોસ્લોવેકિયા ઉપર પણ કબજો કર્યો. તેણે 1 ઓક્ટોબર 1938ના એમ કહેવાય છે ચેકોસ્લોવેકિયા ઉપર આક્રમણ કર્યું અને ચેકોસ્લોવેકિયાને પણ શું કરી લીધું? જીતી લીધું. ત્યાર પછી હિટલરની આ ગાડી ક્યારે પણ સ્ટોપ થઈ નહીં. માર્ચ 1939માં તેણે લિથુઆનિયાના મેમલ બંદર ઉપર પણ શું કર્યું? આક્રમણ કરી અને તેનો પણ કબજો લઈ લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેનું સર્જન કર્યું. એમ કહેવાય છે કે યુરોપના મોટા ભાગના દેશો કોણે જીતી લીધા? હિટલરે જીતી લીધા. તો આ જે હિટલરની જે કહેવાય છે સામ્રાજ્યવાદી નીતિ હતી, જે વિસ્તારવાદની નીતિ હતી, એ જ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે મિત્રો વાત કરી જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળ. જેમ આપણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભણી ગયા કે ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્નીનું ગોળી મારીને ખૂન કરવામાં આવ્યું અને એ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
તો તે પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી તાત્કાલિક કારણ ગણવામાં આવે છે. તેમ જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું એ આ તાત્કાલિક પરિબળને લીધે જ બીજા વિશ્વયુદ્ધના મંડાણ થયા. કારણ કે આમે આપણે જોયું કે સમગ્ર પરિબળોએ, આપણે જેટલા કારણોનો અભ્યાસ કર્યો એ સમગ્ર પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના એક મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. માત્ર એક કહેવાય છે નાનકડી ચિનગારી જ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. માત્ર એક નાનકડી ચિનગારીની જ જરૂર હતી. દારૂનો ઢગલો તો તૈયાર જ હતો ને આ ચિનગારી ચાંપવાનું કામ કોણે કર્યું? તો કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. તો જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939ના સૌથી વહેલી પરોળે. અને એ સાથે જ કહેવાય છે શું થયું? તો કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1 સપ્ટેમ્બર 1939. કારણ કે જેવું જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું એટલે સ્વાભાવિક છે પોલેન્ડની પડખે કોણ આવી ગયું? બ્રિટન અને ફ્રાન્સ આવી ગયા. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પણ જર્મનીનો એડોલ્ફ હિટલર તેની વાત માની નહીં, કે જર્મનીએ તેની શું કરી? ઉપેક્ષા કરી. તો શું કર્યું? બ્રિટન અને ફ્રાન્સે શું કર્યું? તો કે પોલેન્ડના પડખામાં આવી કે તેના પક્ષમાં ઊભા રહી અને જર્મનીની સામે શું કર્યું? યુદ્ધ કર્યું. આમે મિત્રો આપણે આગળ જોઈ ગયા હતા કે સમગ્ર વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું હતું અને સમગ્ર દેશોએ પણ જૂથબંધીઓ કરી નાખી હતી. અને આ જૂથબંધીને કારણે જ કહેવાય છે શું થઈ ગયું? આ બીજા વિશ્વયુદ્ધની કે આ મહાયુદ્ધની જ્વાળાઓ છે તે પણ સમગ્ર વિશ્વમાં ફેલાણી અને એ સાથે જ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.